ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે રાત્રે એકદમ શાંતિથી સૂઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર શું ચાલતું હોય છે? ચાલો આજે આપણે ઊંઘની આ જાણીતી પણ એટલી જ રહસ્યમય દુનિયામાં એક ઊંડી સફર કરીએ. તો આ જ એ સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ઊંઘ એટલે બસ આરામ. પણ શું ખરેખર એવું છે કે પછી પડદા પાછળ કંઈક બીજું જ કંઈક અદ્ભુત બની રહ્યું છે? આપણી આ સફરનો પહેલો પડાવ છે આપણું મગજ. અને સાંભળો, અહીં જે થાય છે ને એ આપણી કલ્પના કરતાં બિલકુલ ઊંધું છે. જ્યારે આખું શરીર શાંત હોય ત્યારે મગજ તો આખી રાત કામે લાગેલું હોય છે. મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે દિવસભર કામ કરીને થાકી ગયા પછી રાત્રે મગજ પણ આરામ કરે છે, જાણે કોઈએ સ્વિચ ઓફ કરી દીધી હોય. પણ સાચી વાત તો કંઈક અલગ જ છે. અને આ જ છે એ આશ્ચર્યજનક સત્ય. આપણું મગજ બંધ થવાને બદલે રાત્રે એકદમ અલગ જ મોડમાં કામ કરવાનું શરૂ કરે છે. તમે કલ્પના કરી શકો છો કે લાખો ન્યુરોન્સ એક સાથે એક્ટિવ હોય છે, જાણે કોઈ અદ્ભુત લાઇટ શો ચાલતો હોય. તો મગજ રાત્રે કરે છે શું? સમજો કે એ એકદમ સ્માર્ટ લાઇબ્રેરિયન જેવું છે. આખા દિવસની બધી માહિતી લે, પછી એને સરસ રીતે ગોઠવે. જે કામનું છે, જે યાદો જરૂરી છે એને પાક્કી કરી દે, અને જે નકામું છે એને કાઢી નાખે છે. અને એટલે જ તો સવારે ઉઠીએ ત્યારે મગજ એકદમ ફ્રેશ અને ક્લિયર લાગે છે, ખરું ને? સારું, તો મગજ તો વ્યસ્ત છે, પણ શરીરનું શું? ચાલો હવે ત્યાં નજર કરીએ. શરીરના બાકીના ભાગો એકદમ ગહન શાંતિની સ્થિતિમાં જતા રહે છે, જાણે બધું જ ધીમું પડી ગયું હોય. અહીંયા જુઓ, આ સરખામણી કેટલી ક્લિયર છે. જાગતા હોઈએ એના કરતાં સૂતી વખતે બધું જ ધીમું પડી જાય છે. હૃદયના ધબકારા ધીમા, બ્લડ પ્રેશર પણ નીચે આવે, અને શ્વાસ એકદમ શાંત અને નિયમિત. આ જાણે શરીરને એક પરફેક્ટ તક મળે છે પોતાની ઊર્જા બચાવવાની અને અંદરથી હીલ થવાની. આપણી સફરનો હવે પછીનો તબક્કો છે શરીરનું રિપેરિંગ. ઊંઘ એટલે માત્ર આરામ નહીં, પણ એ એક એવો સમય છે જ્યારે શરીરની પોતાની નાઇટ શિફ્ટવાળી મેન્ટેનન્સ ટીમ કામે લાગે છે, બધું જ સમારકામ કરવા અને નવું બનાવવા. આને તમે શરીરની રાતની રિપેર ફેક્ટરી પણ કહી શકો. દર રાત્રે આપણું શરીર આ ચેકલિસ્ટ પર કામ કરે છે. કોષોનું સમારકામ, સ્નાયુઓનું મજબૂત બનવું અને આપણી રોગપ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ મળે છે. એટલે જ તો બીમાર હોઈએ ત્યારે ડૉક્ટરો હંમેશા કહે છે કે ભરપૂર ઊંઘ લો. અને આ આખી રિપેર પ્રોસેસમાં એક હોર્મોન સૌથી મોટો હીરો છે. એમ સમજો કે એ આખી સમારકામ પ્રક્રિયાનો સુપરવાઇઝર છે. હા, એ છે ગ્રોથ હોર્મોન. ઊંઘ દરમિયાન જ આ શક્તિશાળી હોર્મોન સૌથી વધારે રિલીઝ થાય છે. અને તે માત્ર બાળકોના વિકાસ માટે જ નહીં, પણ આપણા જેવા પુખ્ત વયના લોકોમાં પણ રોજબરોજના ઘસારાને રિપેર કરવા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણી સફરના સૌથી રહસ્યમય અને રસપ્રદ ભાગ તરફ જઈએ, સપનાઓની દુનિયા. આ પણ ઊંઘની પ્રક્રિયાનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. મોટાભાગના સપનાઓ આપણને REM સ્લીપ દરમિયાન આવે છે, જેનું પૂરું નામ છે રેપિડ આઈ મૂવમેન્ટ. આ એક વિચિત્ર સ્થિતિ છે, કારણ કે શરીર એકદમ શાંત અને હલનચલન વગરનું હોય છે, પણ મગજ એ તો જાગતા હોઈએ એટલું જ સક્રિય હોય છે. તો શરીરની અંદરની આ આખી અદ્ભુત સફરના અંતે આપણે શું સમજ્યા? આપણે એ સમજ્યા કે ઊંઘ એ કોઈ બંધ કરવાનું બટન નથી. કહેવાનો મતલબ એ છે કે ઊંઘ એક ખૂબ જ સક્રિય અને અત્યંત જરૂરી જૈવિક ક્રિયા છે. એ આપણા મગજને રિચાર્જ કરે છે, શરીરને રિપેર કરે છે અને આપણને આવનારા દિવસ માટે તૈયાર કરે છે. તો હવે પછી જ્યારે પણ ઊંઘનો વિચાર આવે ત્યારે એને સમયનો બગાડ નહીં, પણ શરીર અને મન માટેનું સૌથી શ્રેષ્ઠ રોકાણ માનવું જોઈએ. ખરેખર, રાતની એ ગહેરી અને શાંત ઊંઘ આવતીકાલને વધુ સારી બનાવવાની ચાવી છે.